કેશોદમાં મંગળવારના સાંજના ધોધમાર વરસાદ પડતા છેલ્લા 4 કલાકમાં 3 ઇંચ પાણી પડ્યું હતું। આથી જેના નામ એવા ગુણ છે તેવા ઉતાવળિયા વોકડામાં પાણીની જોરદાર આવકની શરૂઆત થઈ હતી। તેવા સમયે ઉતાવળિયા વોકડાના રેલવે અંડરબ્રિજ નીચે ધસમસતા વહેતા પાણીમાં રાહદારીઓ જોખમી વાહન સવારી કરી રહ્યા હતા, જેમાં 2 બાઇક ચાલક ફસાતા તેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા। આવી ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે ત્યારે કેશોદના પૂર્વ તરફના લોકોની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી શકાય તે માટે કેશોદ જાગૃત સેવા સમિતિ બની છે, જેમાં શહેરના પ્રતિષ્ઠિત લોકો તેમાં સદસ્યો બન્યા છે। તેવા સંજોગો વચ્ચે જો ચારચોકના અંડરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો પૂર્વ તરફના લોકોને પાણીમાં ગરકાવ થતા ઉતાવળિયા નદીમાં પસાર થવું ન પડે તે માટે જાગૃત સેવા સમિતિના હમીરભાઈ ભેડા, વિનુભાઈ અગ્રાવત સહિતના સદસ્યોએ પ્રાંત કચેરી ખાતે પોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર મંત્રાલયના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પધારતા તેમને શહેરના પૂર્વ તરફના લોકો 3 વર્ષથી અંડરબ્રિજની ધીમી કામગીરીથી પરેશાન થતા હોય કેશોદના ચારચોક વિસ્તારમાં બની રહેલ અંડરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી। ઉપરાંત ઉતાવળિયા અંડરબ્રિજ આસપાસ પસાર થવામાં રસ્તાઓ સાંકડા હોય ત્યાંથી પસાર થતા રસ્તા નજીક ઊંડા ખાડા હોય પડી જવાથી કે ગરકાવ થવાથી મોટી દુર્ઘટના થવા ભીતિ રહેલી છે। તેથી લોકોની સુરક્ષા માટે કામચલાઉ લોખંડ રેલિંગ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે।